નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે DSM-3 સાહિત્ય વિવેચન શાસ્ત્ર જે પેપર છે એનો પ્રશ્ન જોઈએ. તો લક્ષણા એટલે શું? લક્ષણાની વ્યાખ્યા આપી લક્ષણાના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો. તો એમાં પહેલા આપણે ના મુદ્દા જોઈએ તો કે લક્ષણા એટલે શું, લક્ષણાની વ્યાખ્યા, લક્ષણાના પ્રકારો. તો લક્ષણાના પ્રકારો અને પેટા પ્રકારો પડે છે. તો જોઈએ તો લક્ષણાના પ્રકારો બે છે, શુદ્ધ લક્ષણા અને ગૌણી લક્ષણા. અને એમાં જોઈએ તો શુદ્ધ લક્ષણાના ચાર પ્રકારો છે: લક્ષણ લક્ષણા, શુદ્ધ લક્ષણા, ઉપાદાન શુદ્ધ લક્ષણા, સારોપા શુદ્ધ લક્ષણા અને સાધ્યવસાન શુદ્ધ લક્ષણા. અને બીજું છે મુખ્ય પ્રકાર કે ગૌણી લક્ષણા. તો ગૌણી લક્ષણાના બે પેટા પ્રકાર પડે છે, સારોપા ગૌણી લક્ષણા અને સાધ્યવસાના ગૌણી લક્ષણા. તો આપણે જોઈ લીધું, હવે આપણે એમને વિસ્તારથી આ પ્રશ્નને સમજીએ. તો જોઈએ લક્ષણા એટલે શું. તો લક્ષણા એટલે આપણે જોયું ને કે આગળના વિડીયોની અંદર પ્રશ્નમાં કે વાચ્યાર્થ અને લક્ષાર્થ એટલે શું. તો લક્ષાર્થ એટલે જ આ લક્ષણા, જે વાક્યાર્થ બંધ બેસતો ન હોય અને આપણે એને બંધ બેસતો થાય એના માટે થઈને અમુકનો નજીકનો જે કોઈ શબ્દ લઈએ છીએ, જે આરોપિત ક્રિયા કહેવાય છે, તેને લક્ષણા કહે છે. તો જોઈએ આપણો વ્યવહાર અને સાહિત્યની ભાષામાં ઘણીવાર એવા વાક્યનો પ્રયોગ કરતા હોઈએ છીએ કે જેનો અર્થ બંધ બેસતો જણાય નહીં. જોઈએ કીધું છે કે વ્યવહાર અને સાહિત્યની ભાષામાં ઘણીવાર એવા વાક્યનો પ્રયોગ થતો હોઈએ છે જે બંધ બેસતો ન આવતો હોય, એનો વાક્યાર્થ ન હોય. મારું ઘર સ્ટેશન પર છે. અહીંયા કીધું છે, જો ઉદાહરણ તરીકે કે મારું ઘર સ્ટેશન પર છે એટલે કે સ્ટેશનની ઉપર હોય એવું આપણે માની લેવાનું નથી, પણ આપણે શું કહીએ કે સ્ટેશનની જમણી બાજુ કે ડાબી બાજુ કે એની આજુબાજુ હશે એવું આપણે અર્થ લેતા હોઈએ છીએ. અને બીજું છે ગંગાયામ ઘોષ, ગંગામાં ઝૂંપડું એમ થાય ત્યારે એ વાક્યમાં વપરાયેલ ચોક્કસ શબ્દનો શબ્દકોશગત વાચ્યાર્થ અથવા તો મુખ્યાર્થ લેવાને બદલે તેની સાથે જ સંબંધિત એવો અન્ય અર્થ અમુખ્યાર્થ લેવામાં આવતા વાક્યાર્થ સુસંગત બને છે. જો અહીંયા કીધું છે કે અમુખ્યાર્થ એટલે કે વાક્યમાં જે વાક્યાર્થ, જે વાક્ય આપણને કહેવામાં આવેલું હોય અને એને બંધ બેસતો આપણે કોઈ ચોક્કસ શબ્દનો એમાં ઉમેરો કરીએ છીએ અને વાક્યને વાક્યાર્થ બનાવીએ છીએ, વાક્યનો અર્થ સમજાય એવું કરીએ છીએ. અમુખ્યાર્થ લેવામાં આવતા એટલે કે બીજો જે શબ્દ આપણે વાક્યને સમજવા માટે જેને ઉમેરો કરીએ છીએ, જેને આરોપણ કરીએ છીએ, તો એવા વાક્યાર્થ સુસંગત બને છે. આ બીજો અન્ય અમુખ્ય અર્થ તે લક્ષાર્થ કહેવાય છે, જે લક્ષણા શક્તિથી જ પ્રાપ્ત થાય છે. શું કીધું છે અહીંયા? આપણે નજીકનો અર્થ જે લઈએ છીએ અને બંધ બેસતો જણાય ત્યારે એને લક્ષાર્થ કહીએ છીએ અને આ લક્ષણા શક્તિથી જે પ્રાપ્ત થાય છે. હવે જોઈએ લક્ષણાની વ્યાખ્યા. કાવ્યપ્રકાશ ઉલ્લાસ 2 સૂત્ર 12માં મમ્મટ લક્ષણાની વ્યાખ્યા આપે છે, જે લક્ષણાનું સ્વરૂપ અને લક્ષણાના પ્રવર્તન માટેની 3 શરતો સ્પષ્ટ કરે છે: મુખ્યાર્થ બોધ, તદયોગ, રૂઢિતઃ અથ પ્રયોજનમ, અન્ય અર્થ લક્ષ્યતે યત્સા લક્ષણા આરોપિતા ક્રિયા. તો જોઈએ એને, એટલે કે અર્થાત વાક્યમાં જ્યારે કોઈ એક શબ્દનો મુખ્યાર્થ કે વાચ્યાર્થ બંધ બેસતો ન જણાય ત્યારે મુખ્યાર્થ સાથે કોઈને કોઈ સંબંધથી જોડાયેલ એવો રૂઢિથી માન્ય અથવા ચોક્કસ પ્રયોજનથી જે બીજો અમુખ્યાર્થ લેવામાં આવે તે લક્ષાર્થ લક્ષણા નામની શક્તિથી મળે છે, જે એક આરોપિત ક્રિયા છે. આપણે આગળ જોયું ને કે ગંગાયામ ઘોષ, તો અહીંયા કીધું છે કે ગંગાયામ ઘોષ એટલે કે ગંગામાં ઝૂંપડું. તો ગંગામાં ઝૂંપડું એ વાક્યાર્થ બંધ બેસતો લાગતો નથી, પણ ગંગા તટે ઘોષ એટલે કે તટે એટલે કે કિનારે. તટે શબ્દ છે એ લક્ષાર્થ છે, કારણ કે આપણે જે તટે શબ્દ લીધો એ અમુખ્યાર્થ છે એટલે તો અવાક્યાર્થ છે એવું કહી શકાય, કારણ કે વાક્યમાં એ શબ્દ આપેલો નથી. અને જ્યાં તટ શબ્દ આપણે લઈએ છીએ તો એ કેવું બન્યું? એ લક્ષાર્થ બન્યું. તો આ લક્ષાર્થ છે એ લક્ષણા શક્તિથી જ પ્રાપ્ત થાય છે અને એને આરોપિત ક્રિયા કહે છે, કારણ કે એ શબ્દનું આપણે વાક્યમાં આરોપણ કરેલું છે. આપણે જોઈએ લક્ષણાના પ્રકારો. મમ્મટ અનુસાર લક્ષણાના 6 પ્રકારો છે. લક્ષણાના પ્રકારો તો જોઈએ મુખ્ય 2 પ્રકાર છે, શુદ્ધા લક્ષણા અને ગૌણી લક્ષણા. શુદ્ધા લક્ષણા પેટા પ્રકારો જોઈએ તો લક્ષણ લક્ષણા,
ઉપાદાન લક્ષણા, સારોપા શુદ્ધા લક્ષણા અને સાધ્ય વસાના શુદ્ધા લક્ષણા. આ 4 પ્રકારો અને ગૌણી લક્ષણાના 2 પેટા પ્રકાર પડે છે. સારોપા ગૌણી લક્ષણા અને સાધ્ય વસાના ગૌણી લક્ષણા. તો હવે આ 6 પ્રકારોને આપણે વિસ્તારથી સમજીએ. તો વિવરણ ઉદાહરણ સહિત આપણે જોઈએ તો અહીંયા પહેલું છે મુખ્ય જે પ્રકાર છે શુદ્ધા લક્ષણા એટલે શું? તો કે શુદ્ધા લક્ષણા એટલે કે જે લક્ષણોમાં ઉપચાર ન હોય તેવી લક્ષણાને શુદ્ધા લક્ષણા કહે છે. ઉપચાર એટલે કે સાદૃશ્ય સંબંધ, અર્થાત જે લક્ષણામાં મુખ્યાર્થ અને લક્ષાર્થની વચ્ચે સાદૃશ્ય સંબંધ ઉપચાર ન હોય પરંતુ સામીપ્ય, આશ્રય વગેરે બીજો કોઈ પણ પ્રકારનો સંબંધ હોય ત્યારે શુદ્ધા લક્ષણા કહેવાય છે. શું કે છે અહીંયા ઉપચાર ન હોય પણ કેવો સંબંધ હોય? સાદૃશ્યનો સંબંધ હોય ત્યારે એ શુદ્ધા લક્ષણા બને છે. સામીપ્ય સિવાયના સંબંધ એટલે કે સંયોગ, સહચાર્યનો સંબંધ, કાર્યકારણનો સંબંધ વગેરે સંબંધો હોવા જોઈએ પણ એનો ઉપચાર ન હોય એ લક્ષણાને શુદ્ધા લક્ષણા કહે છે. અહીંયા ઉદાહરણ તરીકે આપેલું છે કે આયુ ધ્રુતમ એટલે કે આયુ ધ્રુતમ એટલે કે ઘી છે એ આયુષ્ય છે. કુંતાહા પ્રવિશતિ આપણે જોયું પહેલું ઉદાહરણ કે આયુ ધ્રુતમ એટલે કે આ ઘી આયુષ્ય છે. અહીંયા વાત શું છે કે ઘી છે એ આરોગ્ય વર્ધક છે, એનાથી આયુષ્ય વધે છે. એટલે અહીંયા એવો સાદૃશ્યનો સંબંધ થયો. અને બીજું છે કુંતાહા પ્રવિશંતિ, કુંતાઓ પ્રવેશે છે એટલે કે ભાલાઓ પ્રવેશ કરે છે, પણ હકીકતમાં ભાલાઓ પ્રવેશ કરે નહીં, પણ જે વ્યક્તિઓના હાથમાં, જે સૈનિકોના હાથમાં ભાલાધારી સૈનિકો જે છે એ પ્રવેશ કરે છે. એટલે અહીંયા તાત્પર્ય સંબંધ છે, તાત્કર્મ્ય સંબંધ, સ્વામી સેવક સંબંધ, અવયવી સંબંધ અને વૈપરીત્ય સંબંધ ઇત્યાદિ આ બધા સંબંધ હોય જેનો ઉપચાર ન હોય ત્યારે એ શુદ્ધા લક્ષણા બને છે. આગળનું જોઈએ ગૌણી લક્ષણા. તો કે જે લક્ષણમાં કેવળ ઉપચાર હોય, જો આ જે શુદ્ધા લક્ષણા છે એનાથી ઉલટું છે. જેમાં આપણે શુદ્ધા લક્ષણામાં શું જોયું કે ઉપચાર ન હોય, પણ આમાં ઉપચાર હોય અને કેવળ સાદૃશ્ય કે જેમાં મુખ્યાર્થ અને લક્ષાર્થ વચ્ચે કેવળ સાદૃશ્યનો જ સંબંધ હોય તેવી લક્ષણાને ગૌણી લક્ષણા કહે છે. ઉપચાર એટલે કે અતિ સાદૃશ્યથી થતી અભેદ પ્રતીતિ. કોઈ મજૂર કે ગામડિયો અત્યંત જડ અને મૂર્ખ હોય તો તેને બળદ કે ગધેડો કહીએ છીએ. અહીં મજૂર અને બળદ બંનેની વેઠ કરવાની જે શક્તિ છે, જો અહીંયા મજૂર બળદ વચ્ચે વેઠ કરવાની શક્તિ કે મૂર્ખતાનું સાદૃશ્ય એટલું જણાય છે કે મજૂરને આ બળદ છે, આ ગધેડો છે એમ જ કહેવાય છે. શું કે છે અહીંયા સીધું આરોપણ કરવામાં આવે છે કે આ બળદ છે. કોઈ મજૂરને એવું કહેવામાં આવે છે કે આ બળદ જેવો છે, ગધેડા જેવો છે. શા માટે? તો કે એનામાં જે રીતે બળદ છે એ વેઠ કરે છે, એવી જ રીતે આ પણ મજૂર એવો છે કે જેનામાં વેઠ કરવાની શક્તિ છે, એટલે એની સાથે એને સરખાવે છે. ગૌ વાહિક ગેતઃ અથમ. હવે શુદ્ધા લક્ષણાના પેટા પ્રકારો, આપણે શુદ્ધા લક્ષણા અને ગૌણી લક્ષણાના પ્રકારો જોઈએ. હવે એના પેટા પ્રકારો જોઈએ તો સૌથી પહેલું છે લક્ષણ લક્ષણા. હવે એની વ્યાખ્યા છે પરાર્થ સ્વસમર્પણમ. અહીંયા જો વ્યાખ્યામાં જ ખ્યાલ આવી જાય છે કે પરાર્થ એટલે કે અન્યના અન્વયની સિદ્ધિ માટે પોતાના અર્થનો ત્યાગ એટલે કે લક્ષણ લક્ષણા, એટલે કે બીજાની સિદ્ધિ માટે થઈને પોતાનો ત્યાગ કરે ત્યારે લક્ષણ લક્ષણા બને છે. વિવરણ જોઈએ તો કે પરાર્થ એટલે લક્ષાર્થ. જ્યારે વાચ્યાર્થ લક્ષાર્થની સિદ્ધિ માટે પોતાનો અર્થ સંપૂર્ણ રીતે ત્યજી દે, પોતાના સંપૂર્ણ સમર્પણ જરૂરી છે ત્યારે લક્ષણ લક્ષણા કહેવાય છે. શું કે છે અહીંયા? પરાર્થ એટલે કે બીજાના માટે પર એટલે કે બીજું, એટલે કે બીજાના અર્થની પ્રાપ્તિ માટે પોતાનો મૂળ અર્થ છે એનો ત્યાગ કરે ત્યારે લક્ષણ લક્ષણા બને છે. અહીંયા ઉદાહરણ છે ગંગાયામ ઘોષ. તો અહીંયા ગંગાયામ ઘોષ છે તો ગંગામાં ઝૂંપડું એવું છે. અહીં ગંગા તટે એવો લક્ષાર્થ પામવા માટે ગંગા પ્રવાહે મુખ્યાર્થનો ત્યાગ કરાય તો જ લક્ષાર્થ મળી શકે છે. શું કે છે અહીંયા કે ગંગાયામ ઘોષ છે તો ગંગાયામ એટલે કે ગંગાના પ્રવાહ પર ઝૂંપડું એવો થાય એનો અર્થ. અહીંયા ગંગાયામ ઘોષ તો ગંગાના જળ પ્રવાહ ઉપર ઝૂંપડું, પણ અહીંયા યામ શબ્દ છે એનો લોપ થઈને આવ્યું છે ગંગા તટે એટલે કે ગંગાના કિનારે
ઘોષ એટલે ગંગાના કિનારે ઝૂંપડું એટલે કે જળ પ્રવાહનો જે વાત છે એનો ત્યાગ થાય છે, એની જગ્યાએ તટઃ એટલે કે કિનારા શબ્દનો લક્ષાર્થ મળે છે. એટલે કે અહીંયા મુખ્યાર્થનો જે છે એ પોતાનો ત્યાગ કરે છે. શા માટે? તટઃ શબ્દ માટે થઈને, એટલે કે એની સિદ્ધિ માટે થઈને અહીંયા ગંગા પ્રવાહનો ત્યાગ થાય છે. ત્યારે એ લક્ષાર્થ મળી શકે છે અને ત્યારે એ લક્ષણા બને છે. હવે એ નોંધ છે, વાચ્યાર્થનો ત્યાગ કરવાનું લક્ષણ ધરાવતી હોવાથી લક્ષણાને લક્ષણા કહે છે. શું કહે છે અહીંયા? વાચ્યાર્થ જે મુખ્ય વાક્ય છે, વાચ્યાર્થ એનો ત્યાગ કરવાની વૃત્તિ છે એના માટે થઈને એને લક્ષણા કહે છે. લક્ષણાને જહદ સ્વાર્થ વૃત્તિ પણ કહે છે, એટલે કે પોતાની જાતને છોડી દેવી એવું પણ કહે છે. અને આવી જ રીતે આપણે આનું બીજું ઉદાહરણ જોઈએ તો કે જટાભી તાપસઃ, જટાથી તપસ્વી છે. આમાં પણ જટા એ તપસ્વીનું ઉપલક્ષણ છે અને તેથી આ લક્ષણાનું ઉદાહરણ આપણે કહી શકીએ. આગળ જોઈએ બીજો પ્રકાર છે સુધા લક્ષણાનો, ઉપાદાન લક્ષણા, અજહત લક્ષણા પણ એને કહી શકે છે. વ્યાખ્યા જોઈએ, સ્વસિદ્ધે પરાક્ષેપ, સ્વસિદ્ધે જો અર્થ એનો જોઈએ તો સ્વસિદ્ધે એટલે કે પોતાના અર્થની સિદ્ધિ માટે અથવા તો પ્રાપ્તિ માટે જ્યાં પરાક્ષેપ એટલે કે અન્યના અર્થનો આક્ષેપ કરાય તેને ઉપાદાન લક્ષણા કહે છે. શું કહે છે? પહેલામાં શું હતું કે પોતાના અર્થનો ત્યાગ કરીને બીજાની સિદ્ધિ થાય છે, જ્યારે અહીં શું છે? પોતાના અર્થની પ્રાપ્તિ માટે અન્ય અર્થનો આક્ષેપ કરાય તેને ઉપાદાન લક્ષણા કહે છે. વિવરણ, ઉપાદાન એટલે કે ઉપ પ્લસ ઉત પ્લસ દા એટલે કે નજીકમાં જે હોય તેનું ગ્રહણ કરવું. વાચ્યાર્થને સમજવા માટે વાચ્યાર્થમાં લક્ષાર્થનો ઉમેરો કરવો તેને ઉપાદાન લક્ષણા કહે છે. જો થોડું અહીંયાથી લક્ષણાથી આમાં થોડો ડિફરન્ટ છે કે અહીંયા શું કહે છે કે બીજાની સિદ્ધિ માટે થઈને પોતાનાનો ત્યાગ કરે છે એવું લક્ષણામાં છે, જ્યારે ઉપાદાન લક્ષણામાં શું છે કે પોતાની સિદ્ધિ માટે થઈને એના નજીકનો શબ્દ એટલે કે નજીકનો લક્ષાર્થમાં જ્યારે પોતાના વાક્યમાં ઉમેરો કરે ત્યારે ઉપાદાન લક્ષણા બને છે. આમાં વાચ્યાર્થનો ત્યાગ કરાતો નથી પણ તેમાં લક્ષાર્થનો ઉમેરો થાય છે. લક્ષણામાં શું થાય છે કે વાચ્યાર્થનો ત્યાગ થાય છે, જ્યારે અહીંયા શું છે કે વાચ્યાર્થનો ત્યાગ થતો નથી પણ એમાં લક્ષણાનો ઉમેરો થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે કુંતાહા પ્રવિશંતિ, અહીં ભાલાઓ નિર્જીવ છે તે કેવી રીતે પ્રવેશે? તેથી ભાલાઓ કુંતઃ એટલે કે ભાલાઓ એ વાચ્યાર્થમાં ભાલાધારી સૈનિકો એવો લક્ષાર્થ ઉમેરવાથી મુખ્યાર્થનો બાધ ટળી જાય છે. સંયોગ કે સહચર્યનો સંબંધ વાચ્યાર્થ પ્લસ લક્ષાર્થ વચ્ચે છે. જો અહીંયા શું કીધું છે કે કુંતાહા પ્રવિશંતિ ઉદાહરણ છે તો અહીંયા શું છે કે એના નજીકનો લક્ષાર્થ લે છે, એના નજીકનો શબ્દને મેળવે છે એટલે લક્ષાર્થને એમાં ઉમેરો કરે છે વાચ્યાર્થમાં, ત્યારે એ ઉપાદાન લક્ષણા બને છે. તો જોઈએ અહીંયા કીધું છે કુંતાહા પ્રવિશંતિ, તો એમાં શું ઉમેરો થાય છે? કુંતાહા ધારિણા પુરુષાહા પ્રવિશંતિ એટલે કે ભાલાઓ ધારિણા એટલે કે જેના હાથમાં છે એવા પુરુષો અથવા તો સૈનિકો પ્રવિશંતિ પ્રવેશ કરે છે. હવે આપણે આ ઉપાદાન લક્ષણાનું બીજું એક ઉદાહરણ પણ જોઈએ તો કાકેભ્યો દધી રક્ષતામ, કાગડાઓથી દહીં સાચવજો. કાકેભ્યો એટલે કે કાગડાઓથી, દધી એટલે કે દહીં, રક્ષતામ એટલે કે સાચવજો. અહીંયા કહેવાનો અર્થ શું છે કે માત્ર અહીંયા કીધું છે કાગડાઓથી, પણ માત્ર કાગડાઓથી દહીં સાચવવાનું નથી પણ કૂતરો બિલાડી વગેરે જે છે એનાથી પણ સાચવવાનું છે એવું લક્ષણાથી સહેજે સમજાય તેમ છે, એટલે આ ઉદાહરણ પણ આપણે ઉપાદાન લક્ષણાનું છે. હવે નોંધ, વાચ્યાર્થ દ્વારા લક્ષાર્થનું ગ્રહણ આદાન થાય છે તેથી ઉપાદાન લક્ષણા કહે છે. શું કહે છે અહીંયા? વાચ્યાર્થ દ્વારા, વાચ્યાર્થો છે જ પણ એમાં લક્ષાર્થનું ગ્રહણ થાય છે, એનો ઉમેરો થાય છે, આદાન થાય છે, ત્યારે ઉપાદાન લક્ષણા કહે છે. આને અજહત સ્વાર્થા કે અજહલ લક્ષણા પણ કહે છે. વિશેષ નોંધ, તો મમ્મટે અહીં મુકુલ ભટ્ટ અને મંડન મિશ્રે આપેલા ઉપાદાન લક્ષણાના બે ઉદાહરણની સમીક્ષા કરી છે. ગૌરનું બંધ્ય જેનું અનુમાન કરેલું છે, મુકુલ ભટ્ટ અને મંડન મિશ્રે આપેલા જે ઉપાદાન લક્ષણાના બે ઉદાહરણો છે એને આપણે
જોઈએ તો ગોરાનું બંધ અને બીજું છે પીનો દેવ દત્તો દિવાન ભૂંગતેમાં અર્થાપાત ઉપાદાન લક્ષણા નથી એમ સમજાવ્યું છે. હવે આગળનો પ્રકાર છે ત્રીજો સારોપા શુદ્ધા લક્ષણા. વેની વ્યાખ્યા જોઈએ તો સારોપા અન્યાતુ યત્ર યુક્તે વિષયી વિષયસ તથા. તો એનો અર્થ છે સારોપા લક્ષણા તે છે જેમાં વિષય અને વિષયનું કથન કરાયું હોય. શું કે છે અહીંયા વિષય અને વિષય એટલે કે અહીંયા ઉપમાન અને ઉપમેયનું કથન કરાયું હોય ત્યારે એ સારોપા શુદ્ધા લક્ષણા બને છે. તો વિવરણ જેના પર આરોપણ કરાય તેને વિષય અને જેનું આરોપણ કરાય તેને વિષય કહે છે. તેમાં એક પદાર્થ પર બીજા પદાર્થનું આરોપણ થાય છે. વિષય પ્લસ વિષય બંનેનો ભેદ છુપાવ્યા વિના બંનેને એક જ સમાન અધિકરણમાં મુકાય ત્યારે આરોપા લક્ષણા બને છે. શું કહે છે અહીંયા વિષય અને વિષયને બંનેને ભેદ છુપાવ્યા વિના જ્યારે રજૂ કરવામાં આવે સમાન અધિકારથી ત્યારે તે સારોપા લક્ષણા બને છે. હવે જોઈએ તો કે જ્યારે વિષય અને વિષયી, વિષય એટલે કે ઉપમેય અને વિષયી એટલે કે ઉપમાન વચ્ચે સાદૃશ્ય સિવાયનો સંબંધ હોય ત્યારે તે શુદ્ધા લક્ષણા બને છે. ઉદાહરણ તરીકે આયુઃ ધ્રુતમ, ઘી તે આયુષ્ય છે, અહીં ઘી વિષય છે એટલે કે ઘી છે એ ઉપમેય છે અને આયુષ્ય વિષય છે એટલે કે ઘી પર આયુષ્યનું આરોપણ થાય છે. શું કે છે વિષય ઉપમેય ઉપર ઉપમાનનું આરોપણ થાય છે. ઘી વિષય છે ને આયુષ્ય છે એ વિષય છે, ઘી પર આયુષ્યનું આરોપણ છે, ઘી તે આયુષ્ય છે એવું કીધેલું છે. અહીંયા બંનેનું કથન ભેદ છુપાવ્યા વિના જો અહીંયા ઉપમાન અને ઉપમેય એટલે કે વિષય વિષય બંનેનો નિર્દેશ તો થયેલો જ છે, એ કંઈને છુપાવવામાં આવતા નથી. પણ અહીંયા ઘી પર આયુષ્યનું આરોપણ છે, બંનેનું કથન ભેદ છુપાવ્યા વિના કર્યું છે. જો એમ કે આ તો આયુષ્ય જ છે તો અહીંયા શું થાય કે વિષયનું વિષય ઉપર આરોપણ કરેલું છે પણ એને છુપાવવામાં આવે છે. ઉપમેય ઉપર એનું ઉપમાનનું નિગ્રહણ થઈ જાય, ઉપમાન દ્વારા ઉપમેયનું નિગ્રહણ થાય છે. પણ અહીંયા એવું છે નહીં, બંનેને અહીંયા સ્પષ્ટ રીતે ઉલ્લેખ થયેલો છે. બંનેનું કથન ભેદ છુપાવ્યા વિના કર્યું છે. બંને સમાન અધિકરણ એટલે કે પ્રથમા વિભક્તિમાં છે. અહીં બંને વચ્ચે કાર્યકારણ સંબંધ છે. ઘીના મહત્વને તીવ્રતાથી કહેવાનું પ્રયોજન છે. હવે આગળ જોઈએ સાધ્ય વસાના શુદ્ધા લક્ષણા. એમાં જોઈએ વ્યાખ્યા તો કે વિષયી અંતઃ કૃતે અન્યસ્મિનસા શાત સાધ્ય વસાનિકા. એનો અર્થ જોયો તો કે વિષય દ્વારા વિષયનો અંતર્ભાવ કરવામાં આવે ત્યારે સાધ્ય વસાના લક્ષણા બને છે. વિવરણ તો કે વિષય એટલે કે ઉપમાન કે આરોપ્યમાણ વિષય એટલે કે ઉપમેયને પોતાનામાં સમાવી લે છે. જો આગળનું આપણે જે પ્રકાર જોયો કે સારોપા શુદ્ધા લક્ષણામાં એમાં શું હતું કે વિષય અને વિષયનો બંનેનો સ્પષ્ટ ઉલ્લેખ હતો, બંનેનો ભેદ છુપાવ્યા વિના ઉલ્લેખ હતો. પણ અહીંયા શું છે કે સાધ્ય વસાના એનાથી ઉલટું છે કે વિષય એટલે કે ઉપમાન જે આરોપ્યમાન છે જેના ઉપર આરોપ કરવામાં આવે છે, વિષય એટલે કે ઉપમેયને પોતાનામાં સમાવી લે છે એટલે કે એનો અંતર્ભાવ થઈ જાય છે. આમાં ઉપમાન ઉપમેયને પોતાનામાં, વિષય એટલે કે ઉપમેયને આરોપ્ય વિષયોમાં ઉપમાન ઉપમેયને પોતાનામાં સમાવી લે છે એટલે કે વિષયનું નિગ્રહણ કરે છે. શું કે છે અહીંયા વિષય છે એ વિષય છે એ વિષયનું નિગ્રહણ કરે છે, ઉપમાન છે એ ઉપમેયને પોતાનામાં સમાવી લે છે. આમાં વિષય વિષયનો ઉલ્લેખ કરાય છે, આમાં વિષયનું નિગ્રહણ અધ્યાસ થઈ જાય છે. ઉદાહરણ તરીકે જોઈએ આયુ એવ ઇદમ, અહીં કોઈ વ્યક્તિ ઘીને જોઈને બોલે છે આ તો આયુષ્ય જ છે. અહીં વિષય આયુષ્ય છે તેને વિષય એટલે કે ઘીનું નિગ્રહણ કરે છે. આપણે અગાઉ જોયું ને કે એમાં સાદૃશ્ય સંબંધ શુદ્ધા લક્ષણામાં બતાવી દીધેલો હતો, પણ અહીંયા શું છે કે અહીંયા નિગ્રહણ થયેલું છે એટલે કે ઘીને જોઈને કોઈ વ્યક્તિ એવું બોલે છે કે આ તો આયુષ્ય જ છે.
એટલે કે અહીંયા ઘી શબ્દનું છે એ નિગ્રહણ કરે છે. અહીં એકલા આયુષ્યનો જ ઉલ્લેખ છે, ઘીનો નથી. વિષય વિષય વચ્ચે સાદૃશ્યનો કાર્યકારણ સંબંધ છે. વિષય વિષય વચ્ચે સાદૃશ્યનો કાર્યકારણ સંબંધ છે. અને બીજું ઉદાહરણ આપણે એમાં જોઈએ તો કે અહીંયા બીજું ઉદાહરણ સાધ્ય વસાના લક્ષણાનું આપણે જોઈએ તો કે કોઈ વ્યક્તિ છે એ કોઈ સ્ત્રીને જોઈને બોલે છે. જો જેમ કે કોઈ લાવણ્યવતી યુવતીના મુખને જોઈને કોઈક યુવક ટીખળ કરે છે કે ચંદ્ર ઉદેતી, એટલે કે ચંદ્ર ઉગ્યો. અહીં કોઈ યુવતીની પ્રશંસા થયેલી છે. ચંદ્ર ઉદેતી એટલે કે ચંદ્ર ઉગ્યો. અહીંયા મુખ ઉપર ચંદ્રનો આરોપ કરવામાં આવ્યો છે. અહીં મુખ છે એનું નિગ્રહણ થાય છે અને ચંદ્ર છે એનો ઉલ્લેખ થાય છે. ચંદ્રનો આરોપ કરવામાં આવેલો છે. મુખ ઉપર ચંદ્રનો આરોપ થયેલો છે. જેવી રીતે આપણે પહેલું જોયું એમાં ઘીનું નિગ્રહણ થયેલું છે, એવી જ રીતે અહીંયા મુખનું નિગ્રહણ થયેલું છે અને ચંદ્રનો ઉલ્લેખ થયેલો છે. નોંધ, તે અતિશયોક્તિ અલંકાર પર આધારિત છે. આગળ છે ગૌણી લક્ષણાના પ્રકારો. આપણે જોયું ને કે ગૌણી લક્ષણા. હવે ગૌણી લક્ષણના પ્રકારો જોઈએ છે, બે છે. સારોપા ગૌણી લક્ષણા તો કે અર્થ, જ્યાં સમાન ગુણોને લીધે એક વસ્તુ પર બીજી વસ્તુનું આરોપણ કરાય અને જ્યાં તે બે વચ્ચે ફક્ત સાદૃશ્યનો જ સંબંધ હોય ત્યારે સારોપા ગૌણી લક્ષણા બને છે. શું કહે છે અહીંયા કે સમાન ગુણોને લીધે એક વસ્તુ પર બીજી વસ્તુનું આરોપણ કરાય ત્યારે ફક્ત સાદૃશ્યનો જ સંબંધ હોય ત્યારે ગૌણી લક્ષણા બને છે. વિવરણ, તેમાં વિષય વિષય ઉપમેય ઉપમાન બંનેનો સ્પષ્ટ ઉલ્લેખ કરાય છે. આપણે જોયું કે આગળ આપણે જોયું વિષય વિષયનો ઉલ્લેખ થાય છે, એવી જ રીતે સારોપા સુધા લક્ષણામાં એવી રીતે અહીંયા પણ ગૌણી લક્ષણામાં પણ એનો ઉલ્લેખ કરાય છે. આમાં ઉપમેય પર ઉપમાનનું આરોપણ કરાય છે. ઉપમેય પર ઉપમાનનું આરોપણ કરાય છે. અહીં ઉપમેય ઉપમાન વચ્ચે કેવળ સાદૃશ્ય સંબંધ હોય છે. તેમાં વિષય પ્લસ વિષયી સમાન અધિકરણમાં જ મુકાય છે. તેમાં વિષય અને વિષયી વચ્ચે ભેદ છુપાવ્યા વિના કથન કરાય છે. ઉદાહરણ તરીકે જોઈએ, ગૌ વાહિક. અહીં વાહિક એટલે કે મજૂર, તેને બળદ કહેલ છે. વાહિક માણસ છે, બળદ પશુ છે. તેથી મુખ્યાર્થનો બાધ થાય છે. પણ બળદ અને વાહિકમાં બુદ્ધિની મંદતા, જડતા, વેઠ કરવાની શક્તિ વગેરે સાદૃશ્યના આધારે વાહિક પર બળદનું આરોપણ થયું છે. શું કે છે અહીંયા મજૂરમાં જે વેઠ કરવાની શક્તિ છે, બુદ્ધિની જડતા છે, એના કારણે થઈને એને મજૂર કીધેલ, એને બળદ, આ તો બળદ છે એવું કીધેલું છે. આગળનો પ્રકાર છે સાધ્ય વસાના ગૌણી લક્ષણા. અર્થ, જ્યાં વિષય દ્વારા વિષયનો અંતર્ભાવ કરાય ત્યારે અને જ્યાં વિષય વિષય વચ્ચે ફક્ત સાદૃશ્યનો સંબંધ હોય ત્યારે સાધ્ય વસાના ગૌણી લક્ષણા બને છે. જોઈએ વિવરણ, તો તેમાં ફક્ત વિષય એટલે કે ઉપમાનના જ ઉલ્લેખ કરાય છે. તેમાં વિષય એટલે કે ઉપમેયનો ઉલ્લેખ થતો નથી. તેમાં ઉપમાન એટલે કે વિષય, ઉપમેય એટલે કે વિષયનું નિગ્રહણ કરી જાય છે. તેમાં વિષય એટલે કે ઉપમેય અને વિષય એટલે કે ઉપમાન વચ્ચે સાદૃશ્યનો સંબંધ હોય છે. તેમાં વિષય વિષય વચ્ચે ભેદ છુપાવવામાં આવે છે. તેમાં વક્તાનું પ્રયોજન ચમત્કૃતિ લાવવાનું હોય છે. ઉદાહરણ તરીકે ગો અયમ. અહીંયા ઉદાહરણ આપેલું છે કે ગોયમ એટલે કે આપણે જોયું ને આગળ જે છે સાધ્ય વસાના આગળનો જે પ્રકાર હતો એમાં શું હતું કે આ મજૂર છે એ બળદ છે એવું કીધેલું છે, પણ અહીંયા શું કે છે મજૂરનો ઉલ્લેખ થયો નથી. ગો અયમ એટલે કે અહીંયા આ બળદ છે એવું કીધેલું છે. ઓલામાં કીધું છે કે મજૂર છે એ બળદ છે. ગો વાહિક, વાહિક એટલે કે મજૂર છે એ બળદ છે, પણ અહીંયા શું કીધું છે કે અહીંયા મજૂરનો ઉલ્લેખ નથી. ગો અયમ એટલે કે આ મજૂર છે એવું અહીંયા કીધેલું છે. તો અહીં આરોપ્યમાન વિષય બળદ આરોપ વિષય વાહિકને ગળી જાય છે. વળી વાહિક અને બળદમાં જડતા, મંદતા વગેરેનું સાદૃશ્ય હોવાથી ગૌણી સાધ્ય વસાનાનું આ ઉદાહરણ કહેવાય છે. તો હવે જોઈએ સમીક્ષા. લક્ષણા, આપણે આખો જે પ્રશ્ન સમજ્યા એની સમીક્ષા કરીએ તો કે લક્ષણાના ભેદોને એક આધાર સાદૃશ્ય સંબંધની હાજરી કે ગેરહાજરી છે. જો વિષય વિષય વચ્ચે સાદૃશ્ય સંબંધ હોય
તો લક્ષણો ગૌણી કહેવાય. જો સાદૃશ્ય સિવાયનો સંબંધ હોય તો તે લક્ષણા શુદ્ધા કહેવાય. શુદ્ધા લક્ષણાના સાદૃશ્ય સિવાયનો સંબંધ એટલે કે સામીપ્ય સંબંધ, ગુંગાયામ ઘોષ, સાચર્ય સંબંધ, કૃંતાહ પ્રવિશંતિ, કાર્યકારણ સંબંધ, આયુઃ ધૃતમ, વિવેચક ભાવ સંબંધ, કર્મણી કુશલ, અવયવી અગ્રહસ્ત, આશ્રય સંબંધ, મનવા ક્રાશંતિ અને તાદૃશ્ય ભાવ. પછી ગૌણી લક્ષણાના સાદૃશ્ય સંબંધ જ હોય છે. તો સાદૃશ્ય સંબંધમાં ગૌ વાહિક, સાદૃશ્ય સંબંધ બીજું છે આયુ એવ કૃતમ. ઉપાદાન લક્ષણા અને લક્ષણ લક્ષણામાં ભેદક તત્વ. ઉપાદાન લક્ષણા અજહત સ્વ અર્થાહ છે, તો પોતાના અર્થને ત્યાગ ન કરનારી, અને લક્ષણ લક્ષણા જહત સ્વ અર્થા એટલે કે અર્થનો ત્યાગ કરનારી. સારોપા તથા સાધ્ય વસાનાનું ભેદક તત્વ. તો કે સારોપામાં આરોપ એ અંતઃ તત્વ છે અને સાધ્ય વસાનામાં નિગ્રહણ સાધ્ય વસાના એ અંતઃ તત્વ છે. હવે લક્ષણાના ઉપાદાન લક્ષણા અને લક્ષણ લક્ષણાના ભેદ અંગેના મુકુલ ભટ્ટના મતની મમ્મટે કરેલી ટીકા વ્યાજબી અને સ્વીકાર્ય છે. મમ્મટે આપેલ લક્ષણાના પ્રકારોની યોગ્યતા અંગે કાવ્ય પ્રકાશના પ્રાચીન ટીકાકારો અને આધુનિક વિદ્વાનોએ શંકા વ્યક્ત કરી છે. ઉપસંહાર. એકંદરે એમ જણાય છે કે મમ્મટે આપેલ લક્ષણાના 6 પ્રકારો અતાર્કિક, અચોક્કસ તથા અવ્યક્તિ કે અતિવ્યક્તિના દોષયુક્ત છે. કારણ કે આ વર્ગીકરણ સૂચિત પ્રકારો પરસ્પર ભિન્ન નથી, સ્વતંત્ર નથી, એકબીજાના ક્ષેત્રનું અભિક્રમણ કરે છે. વર્ગીકરણ સહેલું છે પણ શાસ્ત્રીય નથી, તાર્કિક નથી, વૈજ્ઞાનિક નથી. જો અહીંયા શું કહે છે કે મમ્મટે આ જે લક્ષણાના 6 પ્રકારો આપેલા છે અતાર્કિક અને અચોક્કસ છે, કારણ કે એકબીજાને મળતા આવે છે, અને એને જે વર્ગીકરણ કરેલું છે એ પરસ્પર ભિન્ન નથી, એકબીજાની સાથે સંકળાયેલા છે, સ્વતંત્ર નથી. એના માટે થઈને આ શાસ્ત્રીય નથી. વર્ગીકરણ સહેલું છે પણ શાસ્ત્રીય નથી, તાર્કિક નથી અને વૈજ્ઞાનિક નથી. તેમ છતાં મમ્મટે જે લક્ષણાના પ્રકારો આપેલા છે એ આપણે યોગ્ય છે એમ માનીએ. હવે તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો તમે આગળના પ્રશ્નોની સમજૂતી માટે થઈને મારા વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.